નમસ્કાર મિત્રો, હળવદના દબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમે અત્યારે છીએ માનસર અને સિરવે ગામ વચ્ચે જે આપણે નદી આવેલી છે ને તેના પુલ પર, એટલે કે સૂર્યનગર નજીકનો જે પુલ છે ત્યાં છીએ અમે। આ પુલ પર આજે સવારે લગભગ 7:30ની આજુબાજુમાં એક અકસ્માતનો બનાવ બન્યો છે અને આ અકસ્માતમાં મેરુપર ગામના આશરે 55-60 વર્ષના વ્યક્તિનું અહીં મોત થયું છે ઘટના સ્થળે। જે અકસ્માત જે એ પ્રકારે થયો કે જ્યારે મૃતદેહ જે જોવામાં આવી તો મૃતદેહ જે છે તેને ગાંસડી બાંધીને લઈ જવો પડ્યો હતો। એ પ્રકારે કમરથી ઉપરનો ભાગ જે છે તે સાવ આખો ચૂંદાઈ ગયો છે, એટલે કે એ પ્રકારે ટ્રક જે છે તેનું મોટું વ્હીલ એ આખું એના પર ફરી વળ્યું। આ અકસ્માત એવી રીતે બન્યો કે કોઈ જોવે તો જોતા કંઈ સમજાય નહીં એ પ્રકારે અલગ અલગ ત્રણ વાહનો અથડાયા। એમાં ખાસ ઇકો છે, રાજસ્થાની ટ્રેલર પણ છે અને એક અન્ય ટ્રેલર છે એ પણ ફરાર થઈ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે। એટલે કે 3-4 વાહનો જે છે તે એકાબીજા પાછળ અથડાયા અને આગળ જે આ ભાઈ છે મેરુપર ગામના તે જઈ રહ્યા હતા અને એના પાછળ એક વાહન ચડી જતા એના માથે અને તે ઘટના સ્થળે એનું કમકમાટી ભર્યું મોત થયું છે। ફરી એક વખત જણાવી દઈ કે જે આ મૃતક જે છે તે મેરુપર ગામના છે, દલિત સમાજના અને 55 થી 60 વર્ષની આશરે ઉંમર, જે છૂટક મજૂરી કામ કરી રહ્યા હતા, જે અહીં વહેલી સવારે આ પુલ પર ચાલીને જતા હતા અને આજે આખો જે અકસ્માત બન્યો, અલગ અલગ જે વાહનો જે છે અથડાયા અને આ એમની ઝપેટમાં આવી ગયા અને એમના પર આખો ટાયરનો જે મોટી ટ્રકનો ઝોંટો ફરી વળ્યો અને એમનો જે કમરથી ઉપરનો ભાગ જે છે તે આખો કચડાઈ ગયેલી હાલતમાં પણ ડેડ બોડી જોવા મળી રહી છે।